તો બટા કાંઈ વાડીએ બળીએ જવાનું છે કે બાપાને સામું મોઢું રાખીને બેહી જ રહેવાનું છે? લે બટા જમાઈ આવ્યા જા આરતી થવા લઈએ. બાપા આની આરતી નો ને સીધો ઉધઈ લેવાનો હોય. આવ્યો ને હવે આ કાક ફવાડા કરશે. હું ધોયેલા મુલાની જેમ ધોઈડે આવ્યા. હું છે ને તમારી દીકરીને તેડવા આવ્યો. તું તેડો બેડો વાત કરતો નહીં સાનો મને પાછો આવ્યો જા. પપ્પા જોવો તો આ કેમ બોલે છે? હા તો બોલે છે ને તમે છે ને તમારે ઈ બધું રેવાઈ ગયો તેડવાનું અને તમે છે ને દારૂ પી જલસા કરો જાવ. આવું શું કરો? છેલ્લી વાર મોકલી જો ને, હવે તમે દારૂ પીવાનું બંધ કરી દીધું. હમણે એ ગુસ્તો ભેગો હરકી નો કને કે પિંતો ગુડાણો છો. તો આ દિવસે હું ખોટું બોલો છો? આ મોઢામાંથી વાસ તો આવે છે ને પાછા મને રમાડો છો. મેં હું મારી દીકરીને માર ખાવા આપી? હું કઈ નથી મારતો એને. પપ્પા એ નોળીઓ સાવ ખોટું બોલે છે, રોજ દારૂ પીને આવે ને મને મારે છે. મારે કાંઈ નથી જવું. આપણે લીધું ને તે હાલો દાંડે પડે હાલ હવે. આવું શું કરો છો? મોકલી જો ને, મારે રોજ ખાવાના વાંધા પડે છે. તને ખવડાવવા હાટું મારી બેને માર ખાવા મોકલવી દારૂડીના પેટના. પપ્પા મોકલી જો ને. મોકલી દો એમ તો પતે છોકાઓ દારૂ પીને મારી દીકરીને મારો. મારે કાંઈ મોકલી નીકળવાનો હોય કે મારે કાંઈ લાભ નથી કરવી. પપ્પા આવું શું કરો? મોકલી જો ને, મને એના વગર નથી ગમતું. હું નહીં રહી શકું એના વગર. મોકલી જો ને. એ આવો તારા નાટક બંધ રાખજો. આ બધું તું ઘરે રાખજે તારા. બટા આને તો ભવાડા ચાલુ કર્યા જાતો ઓલો ધોકો લેતો તો. એટલે ઉભો તો રહેતી નતો કે એક ધોકા ભેગીનો લાંબીનો કરી દે. પપ્પા છેલ્લી વાર મોકલી જો ને, એમ શું કરો છો? રેવા દે ભાઈ. નહીં માને આ હડેલ જેવો.